હાલ આપણે જોઈએ કે જુનાગઢમાં જે રસ્તાઓના કામ ચાલે છે એમાં ખાસ તો કરીને જવાહર રોડ ઉપર આપણે જોઈએ કે કેટલી ભયંકર હાલત છે. કાલે પણ ત્યાં જે ડોક્ટર હતા બહાર દર્દીઓને ટ્રીટમેન્ટ કરવી પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જ્યારે જોઈએ કે મહાનગરપાલિકાની અણધણ નીતિને હિસાબે લોકો કેટલા પરેશાન થઈ જાય. રોડ ખોદ્યા બાદ ગટરો ઉભરાય છે, પાણીની લાઈનો તૂટેલી પડી રહે છે તથા અન્ય ખાડા ખબડાઓથી માંડીને ગટરો પણ ઉભરાય છે અને લોકો કેવી અત્યંત ત્રાસદાયક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. એવી જ રીતે આપણે જોઈએ કે ઓગણનગર ઝાંઝેડા જે બાયપાસ છે ત્યાંથી શાંતેશ્વર રોડ સુધી રોડ ખોદી નાખવામાં આવેલો છે. ત્યારે જે કામગીરી ઝડપી થવી જોઈએ એમને બદલે આપણે જોઈએ કે મંથર ગતિએ કામ ચાલતું હોય એના હિસાબે લોકો કેવા હેરાન થાય છે. અને એમાં ખાસ કરીને આજે જ્યારે અમે આ મુલાકાત ઓગણનગર રોડની લઈ છે ત્યારે 1.5 મહિના પહેલા જ્યારે આગળથી રોડ ખોદી નાખવામાં આવ્યો છે તો ત્યાં હજી સુધી કોઈ પણ કામગીરી ચાલુ નથી થઈ. ત્યારે આપણે જોઈએ કે ભાજપનું કાર્યાલય જ્યાં જો પાછળ બોર્ડ છે ગિરનાર કમલમ લખેલો છે અને આગળ જ ભાજપનું કાર્યાલય આવેલું છે. તો ભાજપના નેતાઓને તકલીફ ન પડે એના મોટા મોટા નેતાઓને કાર્યકરોને તાત્કાલિક અસરથી આ લોકોએ કાંકરી પાથરવા માટે કોન્ટ્રાક્ટરને સૂચના આપી દીધી છે ને તાત્કાલિક એના કાર્યાલય સુધી વ્યવસ્થિત કાંકરી પાથરી દીધી. કારણ કે ભાજપના લોકોને તકલીફ ન, લોકો જે વેરો ભરે છે એ ભલે હેરાન થાય, એ ભલે ખાડાઓમાં પડે, મુશ્કેલીમાં મુકાય, ગટરો ઉભરાતી હોય એમાં પડે કે એનાથી આરોગ્ય લોકોનું જોખમાં, એ કોઈ પણ જાતની ચિંતા જુનાગઢના ભાજપના શાસકોને નથી. અને આપણે જોઈએ કે કેટલી હદે લોકો ત્રાસદાયક પરિસ્થિતિમાં નિર્માણ થયું છે. થોડા સમય પહેલા જીઆઈડીસીમાં પણ લોકો જે જીઆઈડીસીના ઉદ્યોગ જે કારખાનાઓ ચલાવે છે એમને કેટલી મુશ્કેલી હતી, રોડ બાબતે એ ધરણા ઉપર બેઠા હતા. આવી રીતના જે ભારતીય જનતા પાર્ટીનું જે શાસન છે એ નિષ્ફળ ગયું છે અને જે પદાધિકારીઓ છે એસી ગાડીઓ અને એસી ચેમ્બરમાંથી બહાર નથી નીકળતા, એમને સમય નથી. અને જ્યારે આપણે જોઈએ કે ભાજપનું કાર્યાલય હોય ત્યાં સુધી પહોંચવા માટેનો રસ્તો તાત્કાલિક બની જાય છે. માત્ર 2 થી 5 દિવસમાં ખોદાઈ ગયો, કાંકરી પથરાવા માંડી, તાત્કાલિક બધી કામગીરી થવા માંડી. જ્યારે લોકોને 1.5-2 મહિના સુધી કામગીરી થતી નથી. તો એવી કામગીરી સામાન્ય જનતા માટે કેમ નહીં? માત્ર ભાજપનું કાર્યાલય છે એટલે તાત્કાલિક ત્યાં તમે મેટલ પાથરી તાત્કાલિક રોલ બોલ મારીને કમ્પ્લીટ કરી દો. કારણ કે ત્યાં ભાજપના નેતાઓ આવે છે, ભાજપના લોકો માટે તાત્કાલિક સુવિધાઓ મળે છે. જ્યારે જે પ્રજા વેરો ભરે છે એમના માટે કાંઈ નહીં. એટલે આવી નીતિ છે આ ખરેખર જુનાગઢની જનતાએ વિચારવું જોઈએ કે આવા લોકો છે અને જુનાગઢની જનતા જાગૃત થાય. અન્યથા આ લોકો છે ચોમાસું આવી જશે, હજી મોટા ભાગના વિસ્તારો ભર્યા છે રોડ વગર અને હજી ઘણી બધી મુશ્કેલી આજ ભારતીય જનતા પાર્ટીના જે શાસનમાં છે લોકોને હજી ખૂબ ત્રાસદાયક પરિસ્થિતિમાંથી પસાર થવું જોશે.